आवाज परिषदમાં પીઠ પત્રકાર વિડિયો કોન્ફરન્સથી જોડાયા। આગામી પરિષદમાં હાજર રહેવાની ખાતરી આપી। ઈડર ખાતે મળેલ સાબર આવાસ પરિષદમાં માનનીય પીઠ પત્રકાર અને રિપોર્ટર જસુભાઈ પટેલ મુંબઈ ખાતે અને બીજા હર્ષદભાઈના સાથીદાર અમદાવાદના ચીફ રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ સંજોગોવશાત પરિષદમાં ઉપસ્થિત થઈ શક્યા ન હતા અને પરિષદમાં તેમના તરફથી માર્ગદર્શન ના મેળવી શકાયું એ બદલ હર્ષદભાઈએ થોડો રંજ પણ વ્યક્ત કર્યો। તે બદલ બંધી પીઠ પત્રકારોએ વિડીયોના માધ્યમથી સાબર આવાસના પરિવારને સરસ મજાની વાત કરી અને પોતે કેવા સંજોગોમાં સમય ન મળે તેની પણ તેમણે ચર્ચા કરી અને સાથે સાથે આગામી પરિષદની મીટિંગ થશે ત્યારે અમો હાજર રહીશું તેવી પણ તેમણે ખાતરી આપેલ। એ બદલ તંત્રી તરફથી હું પણ તેમનો આભાર વ્યક્ત કરું છું। રિપોર્ટર હર્ષદભાઈ જોશી, મુંબઈ। ફોર વ્હીલર હોય કે આપણે એને લગાડી અને પૂરી તમે કોન્ફિડન્સ થી આપણે આગળ વધીશું અને જરૂર પડે ત્યાં જ્યાં જરૂર પડે ત્યાં આપણે જે કંઈ નોલેજ લેવાનું છે આપણે દેશી ત્યાં વગર લઈશું અને આ જે બ્રહ્માસ્ત્ર છે આનો ક્યારે ઉપયોગ કરવાનો છે એ પણ આપણે જાણી લીધું એટલે આપણે થોડા અવગત થઈએ છીએ અને ખાસ કરીને આપણે જોશી સાહેબે વાત કરી જે કંઈ બ્રેકિંગ ન્યૂઝ આવે છે ફટાફટ એનું ટેલિકાસ્ટ થવું જોઈએ એની જવાબદારી હવે એમડી પરમાર સાહેબે એટલે આપણને બધાને એશ્યોરન્સ આપેલું છે એટલે કંઈ ચિંતા જેવું નથી। પણ સાહેબ અમને ક્યારેક એવું લાગે છે કે આ જે પત્રકારનો જે ફરજ છે, ડ્યુટી છે એ બહુ રિસ્કી છે। ક્યારેક આપણને એવું લાગે કે આ પોલીસ સ્ટેશનમાં પૂછી લઈએ, કંઈક સમાચાર લઈએ, ક્યાંક ખોટી રીતે પરેશાન કરી રહ્યા છે, હોસ્પિટલમાં જઈએ, મામલતદાર ઓફિસમાં જઈએ, તાલુકા પંચાયતમાં જઈએ અને અત્યારે ભ્રષ્ટાચારે એટલો બધો ભરડો લીધો છે, જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર। હવે આવા સંજોગોમાં આપણે જો થોડાક ઓપન થઈ અને કોશિશ કરીએ કે ભાઈ આપણે આ જરા જાગૃતિ લેવી પબ્લિકમાં તો ત્યાં સમસ્યા બી થઈ શકે છે। એટલે આ ડરીને કામ કરવા જેવું અમને તો લાગી રહ્યું છે। કામ આ પબ્લિક કરતા આ કેરિયરમાં આપણે આગળ વધી રહ્યા છીએ અને ખાસ કરીને અમદાવાદમાં એક સ્ટિંગ ઓપરેશન થયું, આપણે બધાએ જોયું છે, ટીવીમાં જોયું ને મોબાઈલમાં આવી અને જાગૃતિ એવું કંઈ નામ હતું પત્રકાર હા ભૂપેન્દ્રભાઈ પટેલને આ કોન્સ્ટિટ્યુએન્સીમાં એ લોકો ગયા હતા। એમાં અમિત શાહનો બી એ એરિયા આવે છે અને બુટલેગરને ત્યાં આ બધું એમને જે છે સ્ટિંગ ઓપરેશનમાં એમને બધો વિડીયો લીધો હતો, બહુ જોખમી હતું અને અત્યારે પણ એ જોખમ બોલી રહ્યા છે, એમને ધમકીઓ મળી રહી છે, એમનું શું થશે ખબર નહીં પણ આપણે એમને સપોર્ટ કરવો જોઈએ અને અમે તો એમને કોમેન્ટમાં બી કીધું હતું કે આ લીડર આવા પત્રકારો ભાગ્યે જ મળે છે। હવે આવા જ્યારે વાતાવરણ આવવું હોય જે જો હું કોઈ વાતાવરણ સગું ત્યાં સાઈવાળું વાતાવરણ હોય, પોલીસ રાજ ચાલતું હોય, ગુંડાગીરી ચાલતી હોય, બુટલેગરનું અત્યારે વધારે ચલણ ચાલે છે, એવામાં પત્રકારોને આવા સ્ટિંગ ઓપરેશનમાં જઈ અને આ વિડીયો લેવા બહુ તકલીફ છે। આપણે કોશિશ કરીશું અને ધીરે પબ્લિકમાં જાગૃતતા આવે એ રીતે કોશિશ કરીશું અને હર્ષદભાઈ જોશી સાહેબ આપણે તો વંદન કરીએ છીએ, તમારાથી પ્રેરાઈને અમે આગળ વધીએ છીએ। એમડી પરમાર સાહેબ અમારે ત્યાં ભિલોડા આવ્યા હતા અને નટુભાઈ થ્રુ અમે તૈયાર થયા છીએ। લગભગ અમે 8-10 પત્રકારો છીએ, શીખીએ છીએ અને અમે પણ ક્યારેક ધર્મ સંકટમાં મુકાઈ જઈએ છીએ કે સારું આ થાય કે નહીં થાય, આવી કોશિશ કરીએ કે નહીં કરીએ અને આ જે પ્રોસિજર સિસ્ટમ છે એને ફોલો કરવામાં ક્યાંક અમને ચૂક થતું એવું લાગે છે। ધીરે આપણે બધા ભેગા થઈ અને એકબીજાને હળીમળીને ક્યાં કંઈક પ્રોબ્લેમ હોય તો સોલ્વ કરીશું અને હર્ષદભાઈ સુધી પહોંચાડીશું। વિશેષ કંઈ વાત કરતો નથી, આટલી મારી વાત કરીને હું અહીંયા બિલકુલ છું। ખૂબ આભાર, ધન્યવાદ। સાબર આવાસના તમામ પત્રકારોને ખૂબ અભિનંદન। ઈડર ખાતે જે પત્રકાર પરિષદ યોજાઈ તેમાં હાજર નહીં રહી શકવાને હું ખરેખર દિલગીર છું। કેટલાક અંગત કારણોસર હું હાજર નહીં રહી શક્યો તેનો મને વસવસો છે। આપ સૌ ખૂબ સુંદર કામગીરી કરી રહ્યા છો અને આશા રાખું છું કે આગળ પણ આપ આવી સારામાં સારી પ્રવૃત્તિ કરતા રહેશો અને હવે જ્યારે પત્રકાર પરિષદ મળશે ત્યારે હું ચોક્કસ હાજર રહેવાનો પ્રયત્ન કરીશ।
ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ અભિનંદન અને સારામાં સારું પત્રકારત્વ કરતા રહો તેવી શુભકામના. માન્ય હર્ષદભાઈ, મગનભાઈ તથા પત્રકાર મિત્રોને ખાસ જણાવવાનું કે હું આ વખતની મિટિંગમાં હાજર રહી શક્યો નથી, કારણ કે હું 9, 10, 11 ને 12 4 દિવસ માટે દેશમાં આવેલો. મારા અંગત કારણો હતા, કામકાજ હતું, એ હિસાબે હું આવી શક્યો નથી. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપની મિટિંગ રાખીશું ત્યારે હું અને હર્ષદભાઈ સાથે જ ત્યાં આગળ આપણે ભેગા થઈશું. અને આપ સૌએ જે પ્રોગ્રામ કર્યો તે મને ખૂબ જ સરસ લાગ્યો. તે દિવસે પણ મેં મેસેજ આપેલો કે આ પ્રોગ્રામ સારો રહ્યો, પણ હું કારણવશ આવી શક્યો નથી. હું 12 તારીખ નીકળી, 13 તારીખે મુંબઈ આવ્યો અને પાછો 15 તારીખે હું ઘરે આવી શક્યો એમ ન હતો. તેથી આપ સૌને જે પ્રોગ્રામ કર્યો છે એ ખૂબ ખૂબ અભિનંદન છે. આપ સૌ કાર્યરત રહેશો. મારા લાયક કામકાજ હોય તે પણ મને કહેશો. હું કોઈ પણ જગ્યાએ કામમાં આવતો હોઈશ અને મારાથી થતું હશે તે કાર્ય હું કરવા માટે તત્પર રહીશ. અને સાબર અવાજ આપણે એક ન્યૂઝ ચેનલ નહીં પણ કાયમી ધોરણે આપણે એને આગળ લાવવા માટે આપણે પૂરી મહેનત કરવાની છે. બીજા પેપરો છે એ જ રીતના આપણું પણ પેપર અને આપણી ચેનલ કાયમી માટે ચાલુ રહે તે માટે આપણે સૌએ પ્રોત્સાહન આપી અને સમય પડ્યો એના ઉપર ધ્યાન આપીને કામ કરવાનું છે. આપ સૌનો આભાર. ફરીથી કહું છું કે આ મિટિંગમાં આવી શક્યો નથી. નેક્સ્ટ મિટિંગમાં હું ગમે તે હિસાબે ટાઈમ એડજસ્ટમેન્ટ કરીશ અને ત્યાં આગળ આપણે બધા ભેગા થઈશું. ત્યાં આગળ આપણે બધા ચર્ચા વિચારણા કરીશું. આ વખત પણ જે ચર્ચા વિચારણા કરી છે એ યોગ્ય જ છે અને આગળ ઉપર પણ આપ સૌ યોગ્ય રીતે સૌને એકબીજાને સાથ અને સહકાર આપશો. કોઈપણ પત્રકારને કોઈ પણ પ્રોબ્લેમ થયો હોય તો બીજા પત્રકારને પૂછીને પણ તે કામ પૂર્ણ કરે એવી મારી આશા છે. આપ સૌ સાથે છો અને હું પણ તમને જે પણ સપોર્ટ થતો હશે તે કરીશ. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.